આણંદના પેટલાદમાં વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। અનેક વિસ્તારોમાં વરસાદ થયો। ભગવાન રાજા રણછોડના મોસાળા સમયે જ વરસાદ વરસ્યો છે। મોસાળાની શોભાયાત્રા દરમિયાન મેઘરાજાની મહેર, જય રણછોડના નાદ સાથે ભક્તોએ વરસાદનો આનંદ માણ્યો। અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આવતીકાલે પેટલાદમાં નીકળશે રાજા રણછોડની રથયાત્રા। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। મોસાળાની શોભાયાત્રા દરમિયાન જ વરસાદ વરસતા જે ભક્તો એમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ અને નૃત્ય કરવા લાગ્યા। આણંદના પેટલાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે। અસહ્ય ઉકળાટની વચ્ચે વરસાદ થતા લોકોમાં પણ રાહત છે અને દ્રશ્યો તમે શોભાયાત્રાના જોઈ શકો છો, જ્યાં એક અનેરો ઉત્સાહ વરસાદ આવતા જ લોકોમાં છવાઈ ગયો। તો આણંદના પેટલાદના દ્રશ્યો, જ્યાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો। આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। એની પહેલા રાજા રણછોડના મોસાળા સમયે આ વરસાદ વરસ્યો છે અને જે મોટી સંખ્યામાં જે ભક્તો શોભાયાત્રામાં હતા એ તમામ પણ ખુશ થઈ ગયા। તમામમાં એક આનંદની લાગણી છવાઈ ગઈ। તમામ ભક્તો નૃત્ય કરવા લાગ્યા। જય રણછોડના નાદ સાથે ભક્તોએ વરસાદનો આનંદ માણ્યો। આ સાથે વિસ્તારના ખેડૂતો પણ ખુશ છે, કારણ કે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે। આ તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજ થતા વરસાદ થયો। કડી, નંદાસણ સહિતના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ થયો છે। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। દ્રશ્યો સીધા મહેસાણાથી તમે જોઈ શકો છો। સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાદળછાયું વાતાવરણ હતું, જે બાદ સાંજે વરસાદ શરૂ થયો છે। ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। થોડા દિવસના વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ, સુરત, તાપી, નવસારી સહિતના જિલ્લાઓમાં આજે મેઘમહેર વરસી। વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો। વાપી શહેર અને પંથકમાં ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે। પારડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। પારડીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસીઓ સ્કૂલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થયા। 7 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થતા ડાંગર સહિતના પાકને જીવતદાન મળ્યું। વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ। ઓલપાડના કીમ, મુળદ, બોલાવ, અણીતા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો। તો નવસારી જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા। ગણદેવી, બિલીમોરા, ચીખલી પંથકમાં વરસાદી ઝાપટા વરસતા ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા। તાપી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો। વાલોડ, બાજીપુરા, વ્યારા શહેરમાં વરસાદ વરસ્યો। વરસાદી વાતાવરણ વચ્ચે અમરોલી, ફૂલપાડાથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહી રહી છે અને તાપી નદી કાંઠે મગર લટાર મારતા જોવા મળ્યા। 2 થી 3 મગર દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે। તો સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ, જુબેલી, લીમડા ચોક, ત્રિકોણબાગ, મેટોડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા। 8 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ વરસતા શહેરીજનોમાં આનંદ છે। શહેરની સાથે રાજકોટ ગ્રામ્યમાં પણ વરસાદ વરસ્યો। કાલાવાડ હાઈવે, મેટોડા જીઆઈડીસી, ખીરસરા, વજવા